બોલો ખેડૂત મિત્ર, આપણે શું પૂછવાનું છે? આપણે રેકોર્ડ નહીં આપતા, આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે. હા હા સાહેબ, આપણે રસ્તા બાબતનું હતું. શું તકલીફ છે રસ્તામાં? આપણે એમાં ગાડા માર્ગ લખેલો હોય રસ્તામાં, અને અટાળી રસ્તો બંધ છે, ત્યાંથી હાલતા નથી અમે. હાલો છો ક્યાંથી અત્યારે? અટાણા રાવરી જગ્યા હે ને એ બાજુથી હાલીએ છીએ. મેન ગાડા માર્ગ લખેલો છે. દસ્તાવેજમાં રસ્તો આવડો હશે, હજી અટાળ બંધ છે નહીં. એક રસ્તો હશે તમારી પાસે, તો બીજો રસ્તો સરકાર તમને આપવામાં મદદ નહીં કરે. પણ આ મેં ખાતામાં આ બોલ હે મેન, બોલો તો રાવરી જગ્યામાં છે, હાલીએ છીએ. તમે મને દસ્તાવેજ મોકલો છે, એમાં રસ્તો લખેલો છે, શું મોકલ્યો છે? આ દસ્તાવેજ નો મેં ફોટો જ મોકલો, એમાં ગાડા માર્ગ લખેલો હોય, બીજી વાડીએથી આ વાડીએ. 7 નંબરમાં લખાવેલો છે ક્યાંય? એટલે આ દસ્તાવેજમાં હે 7 નંબરમાં તો કઈ જોવું રે. 7 નંબરમાં લખેલો છે ક્યાંય? જોવરાયું નથી સાહેબ. ઈ તો 7 નંબરમાં નો જ હોય, જોવડાવવાની કઈ જરૂર નથી. 7 નંબર તમારા હાથમાં આવે એટલે સામુ જ દેખાય. આ 1968 નો તો દસ્તાવેજ છે, 58 નો છે. 8 થી 52 પાછો 58 નું 68 કરેલું છે. ગજબ છે ભાઈ, જે તે સમયના માણસો. હા, એ જૂનું એમનેમ છે બધું. 1958 લખીને પાછી બોલપેન થી 68 કરેલું છે. ન કઈ કરાય, તમારી પાસે છે એ રસ્તો વાપરો. તો આજે રસ્તો હે કે ખુલ્લો ન કરે ને? કોણ કરી દેશે? આપણે મામલતદારમાં અરજી કરીએ તો હે, ઇન્ડિયામાં આવું મિકેનિઝમ ક્યાંય છે જ નહીં. એમને આપણે મામલતદાર સાહેબમાં અરજી કરીએ તો? તમારે એક જોક સાંભળવો છે? સાંભળાવી દો સાહેબ. એક ભાઈ અમેરિકાથી આવ્યો, સમજા? ત્યાં પરફેક્ટ બધું હાલતું હશે, એટલે મને વારંવાર કહે કે અમેરિકા આવો. હવે હું તો અહીં ખેડૂતોની સેવા કરું, એટલા બધા પૈસા તો હોય નહીં, પ્રેક્ટિસ મૂકી દીધી, નિવૃત્ત થઈ ગયો, અમેરિકા જાવ એમ. મેં કીધું તું અહીં આવ, તને હું ઇન્ડિયા ફેરવીશ કીધું. ઇન્ડિયામાં આવ્યો, બરાબર સમજા? તમારા ગોડલો ચોકડી પર ધાડિયા પોલીસ વાળાના ઉભા હોય. એ ભાઈ ને 1 નંબર લાગી. મને કે સાહેબ 1 નંબર જવું છે. સુલભ ક્યાં છે? મેં કીધું બધું સુલભ જ છે, જો આ પુલ ની ધારે વાહે ઉભો રહી જા કીધું. મને કે હા મેં પોલીસ વાળા છે. મેં કીધું ભલે અહીં ધાર માર લે. પોલીસ વાળા પકડે? મેં કીધું અહીંથી પકડવું પડે, આટલી બધી સર્વાઈસ ઇન્ડિયામાં ન મળે. એટલે છે ને, તમારા તમને કોઈ સહાય નહીં કરે. એટલી બધી સર્વિસ ઇન્ડિયામાં નથી મળતી કે દસ્તાવેજમાં લખેલું 7 નંબરમાં ભૂલી ગયા, 1960 નો દસ્તાવેજ હોય. અને પ્રમાણિકતાથી હું એમ કહું કે નીતિમત્તાથી તમને સાંભળવા જોઈએ, પણ કોઈ સાંભળશે નહીં. એટલે એમ નહીં સાહેબ, એથી આગળની સાઈડમાં મારા મોટા આપવાની જમીન છે. એ બે ભાગા અમને આવ્યો ને એક મારા મોટા આપવાને આવ્યો. ત્યાંથી ના 500 થી 600 ફૂટનો જ રસ્તો છે, એટલો જ બંધ છે. અડધો તો ચાલુ, કોઈનામાં છે, કોઈની માલિકીમાં છે ના, રસ્તો મૂકેલો જ છે, એમાં જાળવાન બધું થઈ ગયું છે. આઈતે ખોદ નાખો, આઈતે કરી નાખો. એટલે એમાં ટૂંકમાં બધા ભાઈ જ છે અમે. સાંભળો મારી વાત, ભાઈ વિરોધ કરે તો નહીં કરી શકો. રાવરી જગ્યા હોય તો કરી શકશો. કોઈની માલિકીમાંથી નીકળતો હશે 2 ફૂટ તો એ કરવા નહીં દે. ના, કોઈની માલિકી નથી. આ ગાડા માર્ગ મૂકેલો જ હતો, અડધો તો ચાલુ છે, ઓલા ખેતરવાળા હાલે છે, અડધામાં જાળવા ઉભા છે. તો એ ચોખ્ખો કરી નાખો. અને ઈ 2-3 વર્ષ પહેલા ભાઈ થોડુંક પારો કાપી અને થોડોક એને જરાક સમજાવી લેવાનું. હા, બસ એ રીતે છે. એને જરાક સમજાવી લેવાનું. આઈતે કરી લ્યો, સરકાર રોકવાય નહીં આવે, જેમ કરી નહીં દે એમ રોકવાય નહીં આવે. હા, બસ એ જ મારે પૂછવું હતું. આપણે કોઈ આમ ડખો ન થાય ને, એટલે હું સાહેબ પેલા પૂછી લઉં કે પેલા જમણવાનું આયોજન કરવાનું નાનું એવું, સમજ્યા? વારી વાળા 5 જણા હોય ને, રસ્તો બતાવો, હાલ તાવાનું આયોજન છે એમ કે જમવા બોલાવી લેવાનું. પછી બીજા દિવસે જેસીબી હાલતું કરવાનું. પણ એની જમીનને નુકસાન નહીં કરવાનું, એટલું ધ્યાન રાખવાનું. એની જમીન નુકસાની થતી હોય તો પેલા કહી દેવાનું, ગુજરાત કઈ માર્ગ કરી લો મારા ભાઈ કઈ. એને સાહેબ કઈ નુકસાન નથી, એને કઈ ફાયદો હોય. છતાંય ધ્યાન દોર દેવાનું. જેસીબી એનામાં હાલતું હોય, જરા કઈ અડતું હોય ને તો ધ્યાન દોર દેવાનું. અને રાવની જમીનમાં હાલતું હોય કઈ ચિંતા કરવાની જરૂર નથી. સરકાર જેમ તમને રસ્તો કાઢી નહીં દે એમ રસ્તો અટકાવશે નહીં કામ કરતા હશો ત્યાં સરકારી જમીનમાં. હા, કરી નાખો તો એ થઈ જશે. કારણ કે જૂના રસ્તા ખુલ્લા થતા નથી અને એના માટે લડાઈ નહીં. પણ સરકારી જમીનમાં હોય તો હાઈતે કરી લેવાના. બાજુમાં એકાદો સર્વે નંબર કોકનો આવતો નહીં, એ જો સરકારી દબાવેલી હોય તેને કહેવાનું ભાઈ મને રસ્તો કાઢવા દે, કારણ કે એ અધિકારમાં નથી બેઠો એટલે કાઢવા દેશે. એટલે એ સાહેબ જૂનો રસ્તો એમ ન હતો, બીજી સાઈડમાં બધી જગ્યા હતી ને, એટલે દબાવી લીધું હોય બીજાએ, દબાવી લીધું, ઝાડવા ઉગી ગયા હોય, ઉગી ગયા. બસ એવું એ હાઈતે કરી શકશો. કોઈના સર્વે નંબરમાં આપણે નહીં ઘૂસી શકીએ, બાકી કરી શકશો. હા, ભલે કરી જ નાખો ભગવાનનું નામ લઈને. પણ મેં કીધું એમ સારું કામ કરવું હોય ને તો પેલા છે ને જાજા જણા નો આમંત્રણ આપ્યું કઈ નહીં, વારી વાળા 5 જણાને બોલાવી લેવાના કે હાલ ભાઈ આમંત્રણ છે. એટલે એકવાર પેટમાં પડ્યું હોય ને હજી બહાર નીકળે ને એ પેલા કામ કરી લેવાનું. કરી લેવાનું, બરાબર છે સાહેબ. ભલે ભાઈ. ભલે આવજો.